આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે સોમનાથ મંદિરના એક અદ્ભુત અને રોમાંચક પ્રવાસ પર જવાના છીએ। પૂરા 1000 વર્ષનો ઇતિહાસ, એક એવો ઇતિહાસ જે માત્ર પથ્થરોના વિનાશની નહીં પણ અકલ્પનીય સ્થિતિસ્થાપકતા અને શાનદાર પુનરુત્થાનની ગાથા છે। જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે અથવા તો જેમને ભારતીય સાંસ્કૃતિક ઇતિહાસમાં ઊંડો રસ છે, એમના માટે આ આખું સેશન બહુ જ મહત્વનું છે। કારણ કે આ માત્ર ભૂતકાળની વાતો નથી, આજના સામાજિક અને રાજકીય માળખાને સમજવા માટે આ ઐતિહાસિક ઘટનાઓનો અભ્યાસ કરવો ખરેખર ખૂબ જ જરૂરી છે। તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દા કવર કરવાના છીએ। સૌથી પહેલા સોમનાથની વિનાશથી સર્જન સુધીની સફર, પછી એ ઐતિહાસિક સંકલ્પ, આક્રમણો પાછળનો સાચો હેતુ, સોમનાથ એક જ્ઞાનના કેન્દ્ર તરીકે, અને છેલ્લે આજનો વારસો અને વિકાસનો મંત્ર। શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, સોમનાથ વિનાશથી લઈને સર્જન સુધી। આપણે સીધી વર્તમાનની જ વાત કરીએ। મે 2026માં સોમનાથના નવનિર્માણના 75 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને તે નિમિત્તે સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવવા જઈ રહ્યો છે। આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક બહુ જ સુંદર અને ભાવનાત્મક લેખ લખ્યો છે। એમણે બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભલે અનેક સામ્રાજ્યો આવ્યા અને ગયા, સમય બદલાયો, ઇતિહાસે અનેક ચઢાવ ઉતાર જોયા, પણ સોમનાથ હંમેશા આપણા હૃદયમાં અકબંધ જ રહ્યું છે। આ દર્શાવે છે કે આ માત્ર ઈંટો અને પથ્થરનું માળખું નથી, પણ ભારતની શાશ્વત ભાવનાનું પ્રતીક છે। હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ, ઐતિહાસિક સંકલ્પ અને નવનિર્માણ। આ અતૂટ ભાવનાનો પાયો આખરે છે શું? આ પાયાની મજબૂતી સમજવા માટે આપણે જ્યોતિર્લિંગનો અર્થ સમજવો પડે। એક્સપર્ટ પ્રોફેસર રમેશકુમાર પાંડેના જણાવ્યા મુજબ જ્યોતિર્લિંગ એટલે માત્ર કોઈ સામાન્ય મૂર્તિ કે બાંધકામ નહીં, પણ પ્રકાશ અને ઊર્જાનું સ્વયં પ્રગટ કેન્દ્ર। જરા વિચારો, આખા ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સોમનાથ સૌથી પહેલું છે। ઐતિહાસિક રીતે ભગવાન સોમ દ્વારા સ્થાપિત આ સ્થળ એટલે જ લોકોની અતૂટ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું। આ સમયરેખા પર એક નજર કરો। આ કોઈ સામાન્ય ટાઈમલાઈન નથી, પણ સદીઓના સંઘર્ષની જીવંત તસવીર છે। 11મી સદીમાં શરૂ થયેલા એ ભયાનક હુમલાઓ, ત્યાંથી લઈને નવેમ્બર 1947માં લેવાયેલો સરદાર પટેલનો સંકલ્પ, 1951માં થયેલું ભવ્ય ઉદ્ઘાટન અને હવે મે 2026નું 75મું સ્વાભિમાન પર્વ, આખો ઇતિહાસ જાણે આંખ સામેથી પસાર થઈ રહ્યો છે। આખી ટાઈમલાઈનમાં નવેમ્બર 1947નો એ દિવસ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ હતો। જરા એ દ્રશ્યની કલ્પના કરો। તત્કાલીન નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ દરિયા કિનારે ઊભા છે, સામે સોમનાથના ખંડેર છે। એમણે હાથમાં સમુદ્રનું પાણી લીધું અને એક ઐતિહાસિક સંકલ્પ કર્યો, આ મંદિરને ફરીથી ઊભું કરવાનો સંકલ્પ। આ માત્ર કોઈ નેતાનું વચન નહોતું, આ એક આખા રાષ્ટ્રનો દ્રઢ નિશ્ચય હતો। અને એ સંકલ્પ પૂરો થયો 1951માં। પણ આ ઉદ્ઘાટન સમારંભ બહુ રસપ્રદ હતો। ઐતિહાસિક પેનલ આપણને જણાવે છે કે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુ આ મુલાકાતની તરફેણમાં નહોતા, એમનો વિરોધ હતો। તેમ છતાં રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે ત્યાં જઈને મંદિરનું ઉદ્ઘાટન કર્યું। એમનો સંદેશ બહુ જ સ્પષ્ટ હતો, કોઈ પણ રાષ્ટ્રની અડગ આસ્થા અને શ્રદ્ધાને તમે ક્યારેય દબાવી કે ઝુકાવી શકતા નથી। હવે આવીએ ત્રીજા વિભાગ પર, અને આ બહુ જ વિચારવા જેવો મુદ્દો છે, આક્રમણોનો વાસ્તવિક હેતુ। અહીં એક બહુ મોટો સવાલ ઊભો થાય છે। જો વિદેશી આક્રમણકારોનો એકમાત્ર ઇરાદો ધન અને ખજાનો લૂંટવાનો જ હતો, તો પછી તેઓ એકવાર લૂંટીને જતા કેમ ન રહ્યા? વારંવાર, જી હા, વારંવાર આ જ મંદિરનો નાશ કરવા તેઓ શા માટે પાછા ફરતા હતા? આનો જવાબ બહુ ગહન છે। જો સોના ચાંદી જેવી અઢળક સંપત્તિની લૂંટ તો દેખીતો હેતુ હતો જ, પણ સાચો અને ઊંડો હેતુ કંઈક બીજો જ હતો। પેનલ બહુ સચોટ રીતે સમજાવે છે કે આક્રમણકારોનો મુખ્ય ટાર્ગેટ ભારતીય પ્રજાનું મનોબળ તોડવાનો હતો। તેઓ આપણા આત્મસન્માનને અને સમાજને જોડી રાખતા જ્ઞાનના આ મહાન કેન્દ્રોને જડમૂળથી નષ્ટ કરવા માંગતા હતા। અને આ જ વાત આપણને લઈ જાય છે આપણા ચોથા વિભાગ તરફ, જ્ઞાન અને આત્મશક્તિનું કેન્દ્ર। પ્રાચીન ભારતમાં મંદિરો માત્ર પૂજાપાઠ પૂરતા સીમિત નહોતા, એ સમયની મહાન વિદ્યાપીઠો અને બૌદ્ધિક કેન્દ્રો હતા। અને આ બાબતને સમજાવવા માટે એક બહુ જ સુંદર રૂપક વપરાયું છે,
સોમનાથના કિનારે અવિરત ટકરાતા દરિયાના મોજા આપણને યાદ અપાવે છે કે માનવીય ચેતનાને તમે કાયમ માટે દબાવી શકતા નથી. 1000 વર્ષ સુધી હુમલાઓ થયા, પણ સામે પ્રતિકાર પણ એટલો જ મજબૂત રહ્યો. આટલો પ્રતિકાર કરવાની તાકાત ક્યાંથી આવતી હતી? એ આવતી હતી અડમ્ય આત્મશક્તિમાંથી. આ કોઈ શારીરિક તાકાત નથી, પણ એક એવી આધ્યાત્મિક ઊર્જા છે જેને કોઈ હથિયાર કે ભૌતિક બળથી નષ્ટ કરી શકાય નહીં. ભારતીય સભ્યતાનો મૂળ પાયો જ આ આધ્યાત્મિકતા છે, અને એટલે જ આટલા વિનાશક હુમલાઓ છતાં આપણી સંસ્કૃતિ ટકી રહી. ચાલો હવે વાત કરીએ આજના સમયની. વિભાગ 5 વારસો અને વિકાસનો મંત્ર. આજે એ જ ઐતિહાસિક ચેતના એક નવા આધુનિક ગવર્નન્સ મોડેલમાં બદલાઈ ગઈ છે, જેને છેલ્લા એક દાયકાથી ખૂબ મહત્વ અપાઈ રહ્યું છે. આ મંત્ર છે વિકાસ અને વિરાસત. આનો સીધો અર્થ એ છે કે આપણે આપણા પ્રાચીન વારસાને જાળવવાનો છે, પણ સાથે સાથે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ઊભું કરવાનું છે. આ ખાલી વાતો નથી, તમે જમીન પર આનું પરિણામ જોઈ શકો છો. એક તરફ પ્રાચીન સ્થળોનું આધ્યાત્મિક પુનરુત્થાન થઈ રહ્યું છે, તો બીજી તરફ ત્યાં નવા એરપોર્ટ બની રહ્યા છે, આધુનિક રસ્તાઓનું નેટવર્ક બની રહ્યું છે, પ્રવાસીઓ માટે સારી હોટેલો અને સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે. અને આ બધાનો સીધો ફાયદો કોને થાય છે? સ્થાનિક લોકોને. આનાથી સ્થાનિક અર્થતંત્રને બહુ મોટો વેગ મળે છે. હવે આ આખી વિકાસયાત્રા પાછળની ફિલસૂફી શું છે? એ આપણા એક બહુ જ પ્રાચીન ઉપનિષદના વિચારમાંથી આવે છે. ઈશા વાસ્યમિદમ સર્વમ, મતલબ કે આ બ્રહ્માંડના કણે કણમાં દરેક વસ્તુમાં ઈશ્વરનો વાસ છે. જ્યારે આ વિચાર સમાજમાં વ્યાપે છે, ત્યારે કોઈપણ પ્રકારના ભેદભાવ વિના સૌને સાથે લઈને ચાલવાની ભાવના જન્મે છે. બસ આ જ સમાન ચેતના છે જેની આપણને આજે સૌથી વધુ જરૂર છે. આ ચેતના સમાજને આંતરિક મતભેદો અને વિભાજનોથી ઉપર ઉઠીને એકસાથે રાષ્ટ્રના હિતમાં કામ કરવાની પ્રેરણા આપે છે. તો આજના આ વિશ્લેષણને અંતે હું તમને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જવા માંગુ છું. જરા વિચારો, જો કોઈ સંસ્કૃતિ 1000 વર્ષ પછી પોતાના સૌથી ઊંડા ઘાવને રૂઝાવીને તેને પ્રગતિ અને શ્રદ્ધાના પ્રતીક તરીકે ફરીથી પ્રસ્થાપિત કરી શકતી હોય, તો પછી એ સંસ્કૃતિના ભવિષ્યની અને તેની તાકાતની કોઈ સીમા હોઈ શકે ખરી? આ જ તો છે આપણી સાંસ્કૃતિક એકતાની સાચી તાકાત. આજના આ સેશનમાં મારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.